નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસામાં માત્ર 20 મિનિટના ધોધમાર વરસાદે ખુલી નગરપાલિકાની પોલ ખોલતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોડાસા શહેરમાં માત્ર 20 મિનિટના ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। વરસાદ બાદ પંચજ્યોત કેદારનાથ સોસાયટી બસ સ્ટેશન વિસ્તાર મોડાસા 4 રસ્તા મેઘરજ રોડ સહિત અનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। માત્ર 20 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે। ભારે વરસાદની આગાહી વચ્ચે જો આગામી દિવસોમાં વધુ વરસાદ વરસશે તો સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ વિકરાળ બનવાની સ્થાનિકોની આશંકા વ્યક્ત કરી છે। આક્રોશિત રહેવાસીઓ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક અસરથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હવામાન ખાતાએ જે 31 જુલાઈ ખાતે જે આગાહી આપવામાં આવી હતી આપણે અરવલ્લી ખાતે, એનો 15 મિનિટમાં જ એક નજારો જોઈ શકો તમે કે રામપારકની આજુબાજુ જે પંજોત અને કલ્યાણની આજુબાજુ જે ઢાળ છે ત્યાં આગળ પાણી ખૂબ જ ભરાઈ ગયા છે અને આજની તારીખમાં લેડીઝનો અને બાળકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે। એટલે એના માટે મહાનગરપાલિકાના પોતાના વહીવટમાંથી ને પોતાની જે એસી ચેમ્બરો છે એમાંથી બહાર આવી અને આ આગળ સત્વરે એટલે એકદમ સત્વરે આનો ક્લિયરન્સ કરે અથવા તો આની કોઈ જાનહાની થશે તો જે તંત્ર છે એના ઉપર જ। મારું નામ પુષ્પાબેન હે, હું પંજોત સોસાયટીમાં રહું છું ને પંજોત મારે ઘર આગળ એટલું બધું 10 મિનિટમાં પાણી ભરાઈ ગયું ને એટલે ઘરમાં જવાની જ તકલીફ થઈ ગઈ છે તો એનો કોઈ નિકાલ નગરપાલિકા કરી આલતા નથી તો અમે શું કરવાનું ને વધારે વરસાદ પડે તો અમારે તો ઘરમાં જ પાણી આવશે ને। આ 50 વર્ષથી ઘર બંધાય કોઈ દાડો પાણી નથી આવ્યું ને આ 3 વર્ષથી તો પાણીથી ત્રેસી ગયા તો અમે શું કરવાનું ને આ ડટનથી ઘરના આ ડટનના બાકા છે ને ત્યાંથી પાણી બહાર આવે છે ઉધરો એટલે કાળો પાણી તો બીમાર પડીએ તો કોઈ નગરપાલિકા આવશે? કેટલો સમસ્યા બેન આવી? 4 વર્ષથી જારના ખરાદનો રોડ થયો તારનો કેદારનાથનો નગરપાલિકા વાળા બોટ લેવા આવે ત્યારે કરી આલે ને કોઈ કરી આલતું નથી તો ગમે જો સોલ્વ કરી આલો। કેવી રીતે રહેવાનું? વધારે વરસાદ પડતા નુકસાન થશે ને અમારે તો ઘરમાં આવે તો કેટલું બગડશે એટલે એની કોઈ બી વ્યવસ્થા તત્કાલ કરી આલો।